વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સૂત્રાપાડાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે। પીએમને રજૂઆત થતા સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે। દરિયામાં વહી જતા વરસાદી પાણીનો હવે સંગ્રહ થશે। 3.90 કરોડના ખર્ચના અંદાજ સાથે દરખાસ્ત કરવામાં આવી છે। ખેડૂતોની 680 હેક્ટર જમીનને હવે લાભ મળશે। 14 ગામના ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા ભાજપ ઉપપ્રમુખે પીએમને રજૂઆત કરી હતી। પીએમને રજૂઆત કરતા જ હવે તંત્ર હરકતમાં આવ્યું છે। 14 ગામના ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોની 680 હેક્ટર જમીનને હવે સીધો લાભ મળશે। 3.90 કરોડના ખર્ચના અંદાજ સાથે દરખાસ્ત કરવામાં આવી છે। દરિયામાં વહી જતા વરસાદી પાણીનો હવે સંગ્રહ થશે। પીએમને રજૂઆત થતાં જ સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે। સૂત્રાપાડાની સરસ્વતી લિંક કેનાલ અપગ્રેડ થશે તેવા સમાચાર મળી રહ્યા છે। પીએમને રજૂઆત કરવામાં આવી હતી। પીએમને રજૂઆત થતાં જ સિંચાઈ વિભાગ હરકતમાં આવ્યું છે। દરિયામાં પાણી વહી જતું હતું। દરિયામાં વહી જતા વરસાદી પાણીનો હવે સંગ્રહ કરવામાં આવશે। 3.90 કરોડના ખર્ચના અંદાજ સાથે દરખાસ્ત કરવામાં આવી। ખેડૂતોની 680 હેક્ટર જમીનને સીધો લાભ મળશે। 14 ગામના ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા ભાજપ ઉપપ્રમુખે પીએમને રજૂઆત કરી હતી। પીએમને રજૂઆત કરતાની સાથે જ સિંચાઈ વિભાગ હવે હરકતમાં આવ્યું છે। 3.90 કરોડના ખર્ચના અંદાજ સાથે દરખાસ્ત કરવામાં આવી છે। વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું હતું તો અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ ઓરસ સોરસ 36 કિલોમીટરમાં આવેલો છે। આની અંદર ખારું પાણી ભરાય। મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાનશ્રીને કાગળ લખીને જાણ કરી। આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો, આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે। સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદીથી વડોદરા જિલ્લા ભરતી નિયંત્રણ યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા, પાદુરકા, બરુલા, થરેલી એવા કુલ 14 ગામને પાણીનો સિંચાઈનો સીધો કે આડકતરો લાભ આપવા માટેની એક યોજના હતી કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે। એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે। થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટે રામભાઈ રજૂઆત કરે।